જય ભીમ જય ભારત ટેકનિકલ સ્કિલ અપમાં આપ સૌનું સ્વાગત છે. હું છું યશવર્ધન શાક્ય. તો મિત્રો આજે હું તમને પાસપોર્ટ સાઇઝનો ફોટો બનાવતા શીખવાડવાનો છું, એ પણ સિંગલ ક્લિકની અંદર. તો તમે તમારા પાસપોર્ટ સાઇઝના ફોટા બનાવી શકશો એકદમ સરળતાથી. મિત્રો અહીંયા હું તમને બતાવવાનો છું A4 સાઇઝની અંદર તમે તમારા 30 ફોટા બનાવી શકશો. મેં પણ આ રીતે પાસપોર્ટ સાઇઝનો ફોટો બનાવ્યો છે અને એ પણ ફક્ત 20 રૂપિયામાં પ્રિન્ટ કરાવી મેં, અને 20 રૂપિયામાં મને 30 ફોટા મળી ગયા છે. મિત્રો તમે પણ આ રીતે બનાવી શકો છો, એકદમ સરળ છે અને ખૂબ મજા આવશે. તમે કદાચ આ વિડીયો જોયા પછી ક્યારેય સ્ટુડિયોમાં પાસપોર્ટ સાઇઝનો ફોટો કઢાવવા નહીં જાઓ. તો ચાલો મિત્રો શરૂ કરીએ. તો મિત્રો તમારે જવાનું છે, સૌથી પહેલાં અહીંયા હું ગૂગલની અંદર તમને શીખવાડું છું તમારે શું લખવાનું છે. તમારે લખવાનું છે સ્માર્ટ CSC ટૂલ્સ, બરાબર. સ્માર્ટ CSC ટૂલ્સ લખવાનું છે. અહીંયા તમે જો પહેલી જ સાઇટ તમને જોવા મળે છે સ્માર્ટ CSC ટૂલ, બરાબર. એના પર તમારે જવાનું છે. અહીંયા ખૂબ જ સરસ મજાના ટૂલ્સ આપેલા છે. અહીંયા ડોક્યુમેન્ટ્સ માટેના ટૂલ્સ છે, કન્વર્શન માટેના છે, કેલ્ક્યુલેશન માટેના, યુટિલિટી માટેના. હવે અહીંયા સાઈડમાં તમે જો અહીંયા યુટિલિટી લખેલું છે, કેલ્ક્યુલેટર લખેલું છે, બરાબર. અહીંયાથી તમારે યુટિલિટીમાં જવાનું છે. હવે યુટિલિટીમાં તમે જુઓ અહીંયા ઘણા બધા ઓપ્શન તમને જોવા મળશે. અહીંયા ઇમેજ રિસાઇઝર છે, ટાઈપિંગ ટેસ્ટ છે, PDF મર્જર છે, PDF સ્પ્લિટર છે, ઇમેજ કન્વર્ટર છે, QR કોડ જનરેટર છે. અહીંયા ફોટો બેકગ્રાઉન્ડ રિમૂવર છે, બરાબર. અને અહીંયા તમે જોઈ શકો છો નેમ એન્ડ ડેટ ઓન ફોટો મેકર. ઘણું બધું તમે આમાંથી કરી શકશો. હું તમને ફક્ત બતાવું છું પાસપોર્ટ ફોટો મેકર, બરાબર. એની પહેલાં તમને એક વસ્તુ બતાવી, જો તો તમારા ફોટાનું જો બેકગ્રાઉન્ડ સારું ન હોય તો તમે અહીંયાથી આ ટૂલનો ઉપયોગ કરી અને પાસપોર્ટ સાઇઝના ફોટો બનાવવા માટે તમારું જે બેકગ્રાઉન્ડ છે તમે રિમૂવ કરી શકો છો અને બીજું કોઈ બેકગ્રાઉન્ડ અહીંયાથી તમે સેટ કરી શકો છો. ચલો, એ અહીંયાથી પણ થઈ શકશે. પહેલાં અહીંયા ઓપન કરીએ અને ઓપન ટૂલ્સ પર ક્લિક કરી મેં જો પાસપોર્ટ ફોટો મેકર છે. અહીંયા તમારે એક ફોટો અપલોડ કરવાનો છે મિત્રો, બરાબર. અહીંયા મેક્સિમમ 10 MBનો ફોટો તમે અપલોડ કરી શકો છો. અહીંયાથી હું ચૂઝ ઇમેજ કરું છું અને આપણે જતા રહીએ ડેસ્કટોપ પર. મેં ફોટો મૂકેલો છે મારો. ચલો, આ રહ્યો ફોટો, બરાબર. ચલો, અહીંયા હું અપલોડ કરી દઉં છું. હવે અહીંયા તમે જુઓ, અહીંયા ઇન્ડિયન મોસ્ટ પોપ્યુલર આપણે 35x42 mm ઇન્ડિયન, UK અને ઓસ્ટ્રેલિયાનો જે સાઇઝ છે આપણે લેવાની છે, બરાબર. અહીંયા તમારે બીજું કશું કરવાની જરૂર નથી. અહીંયાથી તમારે નેક્સ્ટ એન્ડ ક્રોપ પર ક્લિક કરવાનું છે. અહીંયાથી તમે તમારા ફોટાને એડજસ્ટ કરી શકો છો. થોડું ઘણું આગુ પાછું તમે કરી શકો છો, વ્યવસ્થિત ના થતું હોય તો, બરાબર. જે પ્રમાણે છે એ પ્રમાણે જોઈ લેશો. ક્રોપ કર્યા જેવું હોય તો કરશો, નહીં ત્યારે આગળ જવા દેશો. અહીંયાથી હું સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરીશ. તમે જો અહીંયા ફોટો મારો જે છે અહીંયાથી તમે બેકગ્રાઉન્ડ ચેન્જ કરી શકો છો. અહીંયા જો કલર સેટ કરી શકાય છે અહીંથી પણ, બરાબર. તમે જુઓ અહીંયાથી હું આ ફોટો અહીંયાથી પકડી અને તમે સેટ કરી શકશો, બરાબર. તમે આગળ ફોટો જોશો તો એ પ્રમાણે સેટ થઈને આવશે, બરાબર. અહીંયાથી હું અત્યારે વ્હાઇટ જ રાખું છું, બરાબર. એ જ સારું લાગે છે. અહીંયાથી તમે બોર્ડર છે એની સિલેક્ટ કરી શકો છો. બોર્ડર અહીંયાથી પસંદ થઈ જશે. અહીંયાથી ગ્રે કે ગોલ્ડ કે પછી બ્લુ તમારે જેવી બોર્ડર રાખવી હોય એવી તમે રાખી શકો છો, બરાબર. અહીંયાથી નેક્સ્ટ એન્ડ ડાઉનલોડ પર ક્લિક કરશો. ચલો, હવે અહીંયા તમે જોઈ શકો છો અપલોડ ફોટો, સિલેક્ટ સાઇઝ, ક્રોપ, અને હવે આપણે ડાઉનલોડના ઓપ્શન પર આવી ગયા છે. હવે તમે જો અહીંયા ફક્ત એક જ ફોટો દેખાય છે. તમે 2x2 કરી શકો છો. જો અહીંયા હું 2x2 કરીશ તો અહીંયા બાજુમાં તમે જુઓ 4 ફોટા આવી ગયા છે. અહીંયા 3x4 છે, પછી 4x6 છે, અને A4 સાઇઝમાં તમારે જો ફોટો કરવો હોય તો અહીંયા ક્લિક કરશો તો A4 લેઆઉટ પ્રિન્ટ રેડી. અહીંયાથી તમે જોઈ શકો છો 5 અને આ 6 5 30 ફોટાઓ અહીંયાથી તૈયાર થઈ ગયા છે, બરાબર છે. અહીંયાથી તમે કસ્ટમ કરી શકો છો, મતલબ કે તમારે અહીંયા જે સાઇઝ આવે છે, મતલબ કે 30 ફોટા આવે છે, એનાથી તમારે વધારે નાના કરવો હોય તો તમે વધારે સંખ્યા પણ કરી શકો છો. સિમ્પલી અહીંયા ડાઉનલોડ મલ્ટિપલ પર તમારે ક્લિક કરવાનું છે, બરાબર. અહીંયા ક્લિક કરશો એટલે એક PNG 2.4 MBમાં, મતલબ કે ખૂબ જ સારી ક્વોલિટી ફોટો છે. ચાલો આપણે એને ઓપન કરીને જોઈએ. ચલો, અહીંયા તમે જોઈ શકો છો કે મારો ફોટો તૈયાર થઈને આવી ગયો છે, બરાબર છે. જો કેટલું સરસ ક્વોલિટી છે અને ઝૂમ કરવા છતાં ફાટતું પણ નથી, બરાબર છે. જો ખૂબ સારો ફોટો તૈયાર થયો છે. હવે ફક્ત આને મારે પ્રિન્ટ કરાવવાની છે અને મારા વિસ્તારમાં હું જ્યાં રહું છું તે મેં 20 રૂપિયામાં પ્રિન્ટ કરાવી હતી. તમારા વિસ્તારમાં કદાચ 5-10 રૂપિયા આગળ પાછું હોઈ શકે છે, પણ 20 રૂપિયામાં કે 30 રૂપિયામાં તમને આટલા બધા ફોટા સરસ રીતે તમે જો બેકગ્રાઉન્ડ પણ સરસ થાય છે,
અને ખૂબ સરસ ફોટો આવી જાય છે. તો મિત્રો આ ટ્રીક તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવશો. વિડીયો તમને કેટલો ઉપયોગી થયો એ પણ જરૂર જણાવશો. ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરશો અને વિડીયોને લાઇક કરવાનું ન ભૂલતા. ચાલો મિત્રો, ફરી મળીશું કોઈક નવી માહિતી સાથે. ત્યાં સુધી રજા આપશો. સ્ટે ટ્યુન ટેકનિકલ સ્કિલ.